હેલો ગાઈસ, તમારા બધાનું આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। આજે વસંત પંચમી છે, તો તમને બધાને વસંત પંચમીની ઘણી ઘણી શુભકામના। અને આજે વસંત પંચમીના દિવસે અમારા સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રી લખી હતી, તેના નિમિત્તે અમે લોકો વસંત પંચમીનો ઉત્સવ બહુ જ સરસ રીતે ઉજવી છીએ અને એમાં સરસ મજાનું આયોજન કરેલું છે। અને વસંત પંચમીના દિવસે અમારા ગામમાં બધા લોકો ઘરે આંબા રોપે। એટલે આંબા રોપે એટલે મીન્સ કે આપણે સામૈયું કરીને સામૈયું એને બધા આંબો કહે, અમે બધા એને આંબો કહી। એટલે સામૈયું અમે બનાવી, એમાં અમે લોકો આંબાના પાંદડા ને એ બધું નાખી અને આંબાના પાંદડા અને બૂર ને એવું બધું નખાય એટલે એને આંબો કહેવાય। અને સાથે આજે સવારના જ અમારા ગામમાં સરસ મજાની મા પૂજાનું આયોજન કરેલું હતું, સરસ મજાનું। તો ગામના બધા લોકો મા પૂજામાં પણ જોડાયા હતા અને મા પૂજા કેવી રીતે કરવામાં આવી હતી થોડીક મારી પાસે ક્લિપ છે, એ હું તમારી સમક્ષ રજૂ બતાવીશ તમને। અને સાથે આજે અમારા ગામમાં મસ્ત મજાની પ્રભાત ફેરીનું આયોજન કરેલું છે, તો આપણે સૌ લોકો મંદિરમાં જાશું। કેવી રીતે બધું અમે કેવી રીતે વસંત પંચમીની ઉજવણી કરી છે એ તમને બધું બતાડીશ વિડીયાની અંદર। અને કેવી રીતે સામૈયું બધાના ઘરે ઘરેથી સામૈયું લેવા જવાનું હોય, તો જે લોકો સામૈયું કર્યું હોય ને એ લોકો મંદિરમાં એ લોકોને કહેવાનું હોય કે અમારા ઘરેથી સામૈયું લેવા માટે આવજો। તો જ્યારે ઘરે ઘરે બધાના આખા ગામમાંથી ઘરે ઘરે લેવા જાય તો એ કેવી રીતે લેવા જાય છે, કેવી રીતે બધું કરે છે, બધું તમને વિડીયાની અંદર જોવા મળશે ઘણું બધું। તો આજે તો મેન અમારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી એના નિમિત્તે જ વસંત પંચમી અમને સરસ રીતે અમે ઉજવણી કરી છે। અને વસંત પંચમી હોય ત્યારે અમારા સ્વામિનારાયણ, અમારા શ્રી લેવા પટેલ સ્વામિનારાયણ હોય એ લોકો આજે આખી શિક્ષાપત્રી સરસ મજાની વાંચે। જે ભણેલા હોય એ લોકો આખી શિક્ષાપત્રી વાંચવાની હોય વસંત પંચમીના। તો પહેલી સવારે ઉઠી હતી અને શિક્ષાપત્રી વાંચી લીધી છે આખી, આજે વસંત પંચમી છે એટલા માટે। અને જે લોકોને વાંચવી હોય એ લોકો આજે વાંચજો વસંત પંચમીના દિવસે। આજે આખી શિક્ષાપત્રી વંચાય તો સરસ મજા આપણે સારું પુણ્ય પણ મળે। તો આજે અમારા 24સીમાં સરસ મજાનો બધા મંદિરમાં અલગ અલગ પ્રોગ્રામ કરેલો હશે વસંત પંચમીનો। તો બધા ગામનું તો મારી પાસે ક્લિપ ન હોય કે તમને બતાડી શકું, પણ મારી પાસે અમારા ગામની ક્લિપ હશે એ તમને બતાડતી રહીશ વિડીયાની અંદર। गुरु भूपाल वरिष्ठ त्यागी भी तपस्वी निनाम व्याप्युत्थाना दिना कार्य सन्मान विनयान्विते नरो कृत्वा पादमेकं गुरुदेवन पान्तिके उपविश्यं सभायां च जानु बन्ध्वान् वाससा विवादो नैव कर्तव्य स्वचारेण सह क्वचित् पूजन्यो न धनवस्त्रादैर् यथाशक्ति सचाखिले गम्यानन्तं निस्न्यासु प्रत्युदय गन्तव्यमादरा तस्मियाद्यानुगम्यं च ग्रामान्तावधिमच्छिते अपि पुरी फलं कर्म धर्मापेतं भवेद्यदि आचार्यं तर्हितने धर्म सर्वार्थदोस्तिः पूर्वैरमादभिरपि यद्धर्माचरणं क्वचित् कृतं स्यात् तु नोऽग्राह्यं ग्राह्यो धर्मस्तु तत्कृतो विशेषणीयमोदार्य चातुर्मासखिलेरपि एकस्मिन् श्रावणे मासि सत्त्वसङ्गेस्तु मानवे विष्णुकथाया श्रवणं वाचनं गुणकीर्तनं महापूजा मन्त्रजप स्तोत्रपाठ प्रदक्षिणा साष्टांगप्रणति चैति नियमोत्तमामताय ते स्वेगतमो भक्त्या धारणीयो विशेषतः एकादशीनां सर्वसां कर्तव्यं व्रतमादनात् कृष्णजन्मदिनानां च शिवरात्रेश्च सोत्सवम् उपवास दिने त्याज्या दिवानिन्द्रा प्रयत्नतः उपवासस्तया नश्येन्
व्रतोत्सव निर्णयम् कार्यस्तस्य मनुस्मृते सर्व एव व्रतोत्सवा सेवारीतिश्च कृष्णस्य गायतदुदिते वहि कर्तव्यद्वारिका मुख्य तीर्थयात्रा यथाविधि सर्वैरपि यथाशक्ति भाव्यं दिनेषु वत्सले विष्णु शिवो गणपति पार्वती च दिवाकर एता पूज्यतया मान्या देवता पंचमामगये સામાયું રેડી કરી નાખ્યું છે તો હું તમને બધાને કહેતી હતી આગળ કે અમે આમાંના પાંદડા અને બૂર ને એવું બધું પૂરી તો આપણે જો અને આપણે એમ જ સરસ લાગે એના માટે ફૂલદાની રાખી છે અંદર આમાંના પાંદડાથી સુશોભન કર્યું છે આ બૂર છે આંબાના અગરવેલ ને મુગરવેલના પાંદડા ને બધું નાખ્યું છે એવી રીતે આખું અમે સામૈયું રેડી કર્યું છે કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને બધાને અમારું સામૈયું કેવું લાગે છે સરસ મજાના સાથિયા પણ દોર્યા છે સાથીઓ ને વારો ને અલગ અલગ ટાઈપમાં બધું કર્યું છે અમે લોકોએ મસ્ત લાગે છે ને એકદમ You're the night sky trying to make me see your stars, but the dark gets lonely. Now I see violet, I can feel silence, and the dark's all that I see. When your stars have burnt out, and your heart makes no sound, I'll find violet in your eyes. You'll always be mine.
છેડે